બધાને જય શ્રી રામ, જય માતાજી, જય બજરંગબલી. ને હું જતા મારા સ્કૂલના ફ્રેન્ડ પાસે આવી ગયો. ભાઈ જોતો હતો, એ તો ભાઈ મારો ભાઈ હીરો જ છે ને. અમારી દોસ્તીના થયા 17 વર્ષ ને ભાઈ બંને એમ તો સેક્સી જ છે આપણે. ને દાદા ને દાદીનું ઘરનું કામ પતાવીને મેં ને વીર નીકળી ગયા પાછા પોતપોતાના ઘરે, કેમ કે આજે જલ્દી કામ પતી ગયું. ને પછી પડી ગયું તમારા ભાઈની ગાડીમાં પંચર ને જવાનું હતું સાંજે દાંડી ડીજેમાં. પછી મળી ગયું મને ધોળિયું, તો ધોળિયું કે મને બિસ્કિટ ખવડાવ રાજલા, એટલે પછી મેં ધોળિયાને બિસ્કિટ ખવડાવી દીધીને ભાઈ પાછું મસ્ત એટલે મસ્ત લાડકો થયા કરતો હતો. ને મેં ને યસ રેડી દાંડી ડીજેમાં જવા માટે. અમે ખાલી વેટ કરતા છે પેરીનભાઈનો. પેરીનભાઈ આવે એટલે નીકળીએ. ભાઈ કંટાળ આવતો હતો એટલે મેં એને ફાટ દીખીને મૂકી દીધી. પણ મને એવું લાગે કે મને ગાળ આપે, પણ બિચારો પોયરો કંઈ બોલ્યો નહીં મને યાર. ગરબા રમવાની એટલી ઈચ્છા થતી હતી ને પગ બી બહુ દૂધતા હતા, પણ શું કરું, પેલો યસલો બી ના પાડે ને પેરીન બી ના પાડે, એટલે તમારો ભાઈ બી ચૂપચાપ ઊભો હતો. પાછા નીકળી ગયા અમે બારડોલી માટે, પણ એટલી ખરાબ જો ઠંડી લાગતી હતી ને આ બંને લાવ્યા જેકેટની. બાઇક પર જ જાઉં જે જગ્યાએ જાઉં ત્યાં, પણ કોશિશ કરીશ કે જલ્દી કાર લ્યો મેં. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો. બધાને જય શ્રી રામ, જય માતાજી, જય બજરંગબલી.